દૂધ ચા ખાવા પેલું બધી તકલીફ પડે. મને ખબર હતી પહેલેથી જ કે મારી છેલ્લે જિંદગીમાં દુઃખ આવશે બહુ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા વૃદ્ધ નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે કે જેમને સંતાનમાં 2 દીકરીઓ હતી અને 2 દીકરીઓને વરાવી દીધી અને દાદા અને દાદી પોતાનું એકલતા સાથે એક નાની એવી રૂમ રાખી અને જીવન જીવી રહ્યા છે. જીવનની અંદર ઘણા બધા દુઃખ છે, પણ કહેવાય ને કે કોઈ સાંભળવાવાળો નથી, કોઈને કહેવા જેવું નથી અને કોઈની પાસે લાંબો હાથ કરી શકે એવું નથી અને ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવે છે. દાદાને ઓપરેશન કરાવેલું છે, ઘણી બધી બીમારીઓ છે, ડાયાબિટીસ છે, સુગર છે અને દાદી નાનું મોટું ઘરનું કામ કરે છે, ટોન ટાંકવાનું, અને એમાં પોતાનું ગુજરાન ચલાવે છે. 50,000 રૂપિયાનું કામ થાય, આખો દિવસ કામ કરે, ક્યારેક હોય ક્યારેક ન હોય અને 1,500-1,500માં પોતાનું ઘર ગુજરાન કરે છે. તો દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આવે છે, તમારું નામ શું છે દાદા? મનસુખભાઈ દયાભાઈ પ્રજાપતિ. મનસુખભાઈ ડાયાભાઈ પ્રજાપતિ. તમારું નામ દાદી? જયાબેન મનસુખ. તો પછી દાદા શું પ્રોબ્લેમ છે, શું તકલીફો પડે? પ્રોબ્લેમ કોઈને પણ માગી શકતો નથી. એની દાદા રડોમાં હું સમજી શકું કે એક પૈસા ન હોય મારી. ના ન હોય, ખાવાનું ન હોય. ખાવા પીવાનું કાંઈ ન હોય. ઘઉં નથી, બાજરોય નથી. મારા ભાઈએ દીધા હતા એ વરસ 6 મહિના દીધા દે તો એ હવે આઘાવી ગયા તો નથી આવતા હવે. સમેથી મારી ઘઉં હોય એ દે કોઈ. હા, એટલે મતલબ એને સમિતિના કમ આવે તો થોડા ઘણા આપે, આ તેમાં તમારું બાજુમાં ગુજરાન મારે થાય. છે ને હતા ને એ પટેલ એ બિચારા દે એ દઈ જાય, હોય ને તો દેવ આવે. સમજી શકું. તો પછી દાદી તમારો કોઈ દીકરો કે એવું કોઈ નથી દાદી? દીકરો જ નથી મારે, જે પાછો થયો. આ દીકરીઓ છે, બેલડું હતું મારે. ઓહો. તે આ છોડી મોટી હતી ને તે એ હારે લઈ ગઈ મારે. મેં એને 10 વર્ષની કામે ચડાવી. પછી આ મોટી નાની હતી તે એને અહીંયા હીરા કવા એ અમને અહીં લાવ્યા. તે એ કહે છે મમ્મી હાલો આપણે સુરત વ્યા જઈએ. મેં કહ્યું સુરત આપણે પૂરું નહીં પડે, તું હારે વહી જાય પછી અમારું શું થાય? ઓલા અમે દેહમાં રહીને તો અમે ખવડી ખાઈ રહીએ ને અહીંયા. સાચી વાત છે. ના ભાડું ન ભરવું પડે અમારે. કે નહીં મમ્મી હું કામ કરે તમ તારે. તો એ કામ કર્યું અહીંયા. તે 1.5 લાખ જેટલા હતા તેને ઓપરેશન આવ્યા તે વાપરીને વપરાઈ ગયા હતા. હવે પછી અમે પૈસા વિના થઈ ગયા. તાર 100 રૂપિયા નથી. ઓહો, ઘરમાં 100 રૂપિયા નથી, દૂધ નહીં, પૈસા નથી. નહીં, 10 રૂપિયા 20 રૂપિયા ત્યાંથી લાવે ને 50 રૂપિયા એનું લાવે. એની દાદી ને તોડના મારે 600-700 રૂપિયા આવે તો એ કેટલા હતી? આખા મહિનાના 600-700 રૂપિયાનું કામ થાય. ચાલીનું તળીનું કામ કરે એમ. પણ આવતું નથી. પછી શું કરું? નાખો આ વગડો હું તો સારો કરી લઉં તો 11 વાગી જાય સાચી વાત છે. એવું થાય. એટલે આ એક તો એમ કે નાની એવી રૂમ છે ને, ધાબુ મોટું જબર હા, છે. ધાબુ મોટું છે તો બધે ઠેઠ હતી કરવાનું, દાદરા ને સારું તો કરવું પડે, રમાવું એટલે વાળું કરવું પડે. તાર જની પગ કેવા છે તો વળે બહુ. નહીં નહીં દાદી, હું સમજી શકું. ચામડી એલર્જી છે એને ચામડી વહી જાય. પાણી ભીનામાં લાગે ને સોમાં ને ભીનામાં એટલે ચામડી વહી જાય, એલર્જી લાગે. કામ આવું પછી એમાં હું માગી શકતો નથી કોઈ પાસે પૈસા ન માગે. આટલી જિંદગીમાં. કોઈ જ નહીં. મારા હારા ને અમે ફ્લેટ મકાન બધું વેચ્યું ને પણ અમને કંઈ આપ્યું નહીં. તોય અમે ન માગીએ ગયા. મારા દેરાણી મારા દેરે બાંધીને ભાગ લીધો, અમે ન પૂગીએ ગયા. એટલે તમારે હતું તો તમારા ભાઈઓને બધા લઈ લીધું, તમે એનો માગ. ફલેટ હતો એ ખાઈ ગયા નાનો. ખાઈ ગયા, મકાન ખાઈ ગયા, જમીન. એ પછી તો હું શું કરું, મારી રીતે દીકરીને મોટી કરી જિંદગી કાઢો બીજું. દાદા રડોમાં હું સમજી શકું કે આજે દીકરા વિનાનું. તો પછી તમારા દીકરાને શું થતું દાદા? જલમ છો મરી ગયો તો ઓહો, આવતા વેત જ. હા, થીપ્યો ને સુઈએ વગાડ્યો. હોસ્પિટલમાં જલમ છો તરત મરી ગયેલો. સરસ ને કહે તારે તમારે કોઈની લાલચ જ નથી. એ પછી કોઈ પાસે ન માગીએ ગયા. પછી મારે સડા પીડા થઈ વેચીને આપી દીધા. ઓહો, 10,000 કરાવ્યા હતા તો આપી દીધા ભાડામાં. એટલે એક સડા હતા પહેરવા નહીં વેચીને. હા, એ ઘરેણું લાટ હતું. મારા હારા ને મારા દેર બધું લઈ ગયા. પછી દાદા બીજી શું શું તકલીફો પડે? દૂધ ચા ખાવા પેલું બધી તકલીફ પડે. એટલે ખાવા પીવાનું કાંઈ ઘરમાં નથી. સામોર તેલ એ બધું લાવવું પડે. ઓહો. એ અમારી છોકરી આવે ને એને આવું કે ને તો એ લેતી આવતી ખાઈ અમે. તેલનો બાટલો એને ભરી દઈને આવું ને લાવે. તો એ છોડીના ભાગના આવે તેનો તેલનો બાટલો દઈ જાય અમને. ઓહો. એટલે એમ કરીને અમે આ વરસ દીધા કરીએ 100 મહિના દીધા. તો પછી દાદા આશ્રમમાં જતા રહો તો શું વાંધો તમને?
એવું થાય. પણ મારે એમ કે કામ મળશે મેં કંઈક કીધું કામ મને મળશે મારી અને દોઢ બાકી અત્યારથી તમને એટલે મને તમને એમ 8,000 છે કે હા. કામ મળી જાય તો હું કામ કરીને મારું ઘર ચલાવું હા, એમ. ચલાવી એમ દીકરીઓ એમ કે છે હજી મળે તો આ કરો પછી છૂટકર નથી કે અહીં મારે 8,000 હતા વોચમેનમાં હા હા એ મેં 8 વર્ષ કીધું ઓહો એક ધારું એ ઓપરેશન આવ્યું એમાં ગયું મારું 6 મહિના જોડે હોસ્પિટલમાં 6 મહિના હોસ્પિટલમાં સિવિલમાં કારણ કે સારું જ ન થાય અને ઈ એમ કે ઓપરેશન ના ડ્રેસિંગ કરવું પડે છૂટકરની નકર સારું જ નહીં થાય કે ડાયાબિટીસ પેલી મટાડવી જ પડે કે મટે તો જ સારું થાય સાચી વાત છે અને એમને અધવશ્ય તો આપણે વયન આવી ન શકીએ હવે આવી તો હમું થાય એ કે જવું હોય તો તમારી મરજી અમારી કોઈ જવાબદારી નહીં ડૉક્ટરો કે એમની પણ સાચી વાત છે ને કે જ્યાં સુધી ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી રજા પણ ના આપી શકે ને એ દુઃખ મારું મોટું મને ખબર હતી પહેલેથી જ કે મારી છેલ્લે જિંદગીમાં દુઃખ આવશે બહુ ભલે બધું કર્યું પણ છેલ્લે આમ થાય એ બધું ભાઈઓ ને મા બાપની વાપરીને જાય પ્રસંગોમાં એ જમાનામાં જવાનીમાં ઓહ એવું કે આપણને થોડું યાદ હોય દીકરાનો પગલો હતો તે એ મને માણસો તો કહેતા પણ મને એમ થતું છે એટલે તકલીફ તો આવશે જ મારે હવે એટલે તમને પહેલેથી આમ આભાસ એવો હતો હા. કે ભાઈ જાતિ જિંદગી હા તકલીફ થાય તકલીફ પડશે દાદા હું સમજી શકું કે આજે એક દીકરો હોત કદાચ તમારો તો આજે તો અમારે કોઈની લાલચ નહીં ભાઈ, અમારે છોકરો હોત ને તો. રડોમાં હું સમજી શકું ઓલા એમ કે ઘરના જ્યારે મને આવડું નથી આવતું, મારે ખાવતી બળી ગઈ ને એટલે અમારે છોડીને 3 માળનું મકાન તે એનું ને ચાલતું ઘરમાં જો કાલે આવીને તો એમ કે લો બાપ 50 રૂપિયા પડે. મેં કહ્યું નહીં, અમે ખાઈને અમારે ક્યાં ભવિષ્ય ભાઈ કયા બીજા ભોગમાં અમને દે ને એ ખાવ ને એ ઉપજે, સાચી દીકરીઓને ન ખવાય છે. દીકરીઓનું ન ખવાય અમે એ આવે ને તો હું ન લઈએ તો એ ભરાઈને ખાટલે મેલીને વહી જાય એને બાપાને દઈ દે કે મમ્મી તમે પૈસા જ નથી લેતા, વરદી છું મારા બાપાને ટાઈમે. પણ કેમ લેવા મેં દીકરીઓને બેન ઓલું થઈ જાય ને તો એની લો એમાંય તે 10 વર્ષ હું નોખી રહ્યા અને બાપા કામ ન થતા મુંબઈ વ્યા જતા હું હીરા કહું તો પહેલાં હીરા કરતા ઈ ને સમય આ એ દીકરી જો મારો. રેખ્યું. હવે તો હીરામાં કોઈ રાખે નહીં મને હવે તો પછી દાદા તમારી કેટલી ઉંમર થઈ અત્યારે હવે 66 વર્ષથી 66 વર્ષ જવાનીમાં આપણને ખબર તો હોય નહીં શું થાય એમ સાચી વાત છે કોઈ ભવિષ્ય તો ભાખ્યું નથી કે આપણને ખબર નથી કે ભવિષ્ય કેવું છે એમ સમાજનો રિવાજ છે કે જે પડતી હોય એની વાંહે બહુ ન ચડે માણા આપણે આ ભોગવવાનું. સમાજ એવો છે આપણે જ ભગવાન રહે તો પછી દાદા અત્યારે શું તકલીફ પડે અત્યારે અમારે ખાવા પીવાની વાપરવાની મોટી તકલીફ છે કારણ કે કોઈની પાસે માગવું નહીં કોઈ દે નહીં સામેથી સાચી વાત કોઈને ખબર હોય તો લઈ દે 2 કિલા બાકી કોઈ દે નહીં એમ દાદા હું સમજી શકું રડોમાં જ્યારે ઓલા એમ કે ગટપણમાં આવું કરવું રોવું પડે એટલે ખૂબ દુઃખ લાગે એમ બહુ દુઃખ લાગે કે આખી જિંદગી આપણે આપણી પગ ઉપર આપણે કાઢી નાખ્યું હોય અને છેલ્લે સમયે એન્ડ સમય આવે તમે દિવસો આવે ઉભો રહીને દુઃખ લાગે પછી દુઃખ તો કોઈની માગ્યું હોય નહીં ને આ દિશા માગવું આવે પડે એવું થાય. અત્યારે રાશન પાણીની જરૂર છે ના કાંઈ નહીં ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદા હા તો દાદા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા હા વાંધો નહીં કેવું લાગ્યું દાદા બસ હવે શાંતિ મને કેમ રડો છો દાદા તમે ભગવાન સારું કરશે ભગવાન સારું કરશે ભાઈ તમારું. હવે અમારા દીકરા અમે તમને માનશું. ચોક્કસ ચોક્કસ દાદા અને અમે તમારા દીકરા જેવા છીએ ને અમારથી જે પણ મદદ થઈ શકી એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ આશીર્વાદ આપજો કે અમે તમારા તો જેવા તમારું સારું કરશે ભગવાન. નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદા દીકરાને કે તમને માવતરને તમને બધાને સારું થઈ જાય ઘરમાં. ચોક્કસ ચોક્કસ અને આજનું આ ખાસ રાશન છે ભૌમિકભાઈના નામ ઉપરથી અમને પંકજભાઈ તરફથી છે જે યુકેથી છે તો શું કહેશો એમના વિશે દાદા એમનું ઈશ્વર સારું કરજે એમને મારી વતી કહેજો તમે નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદા રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને ખાસ થેન્ક યુ પંકજભાઈ કે આજે તમે તમારા જે પણ ભૌમિકભાઈના નામ ઉપરથી રાશન આપ્યું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે જે વૃદ્ધ નિરાધાર નિસહાય દાદા દાદી છે એમના માટે તમે વારંવાર આવી રીતે સપોર્ટ કરો છો હોય કે તમને એક્સિડન્ટમાં થોડા મેકલા મમ્મી કહે છે હે દાદી મારા ભાઈએ ના પડે છોકરીઓ ના પડે
કે આશ્રમમાં કેમ જાવ એમ? હા એ કે તમને નથી મેકલવા હજી તમને આશ્રમમાં તમે થોડા ફળો મમ્મી સાચી વાત છે. એ કે આપણને દાદાની કાકા દેતા નથી ને એટલે તમારું શરીર લેવાય છે મમ્મી. હવે કાંઈ ઉપાધિ કરતા નથી અને જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીશું ને દાદા. હા વાંધો નહીં. હું એક મહિનો લુગડા તોડતી 300 આપે 300માં હું થઈ જાય બાજુમાં મારા દાદાનો દીકરો છે એ આપે. આખો મહિનો કપડાં ધો. હા 10 રૂપિયા જોઈએ 10 રૂપિયા રોજના 10 રૂપિયા નું મળે અત્યારે ઓહો. તો હવે ના પાડીએ તો હમુતું જાય અગડી અને એમ થાય કે હવે ભજની ધોવે વાંધો નહીં હાલ ચાર સાચી હોય. વાત છે. એટલે કપડાં ધોવો તો 10 રૂપિયા આપે. હવે રોજ ધોઈ દેવાના. કેટલા કપડાં હોય દાદા? એક જોડ ટુવાલ ને એક જોડ કપડાં બસ. અમારે ધોવા પડે 200 નો થાપુ સોડા થાય આ જમાનામાં. સાચી વાત છે. આ પોતું મારવાનું કચરું બધું એમાં વ્યાજે 100 રૂપિયા. રડોમાં અને જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે દાદાના ઘરની પરિસ્થિતિ, દાદાના ઘરની હાલાત, એક નાની એવી પતરાની રૂમ છે. અહીંયા ઊભા પણ નથી રહી શકતા, એટલી ગરમી થાય છે તો પણ દાદા અને દાદી પોતાનું જીવન અહીંયા ગુજારી રહ્યા છે અને કાઢી રહ્યા છે. એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે ગટપણમાં અને ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટો પણ એવી કરતા હોય છે કે આશ્રમમાં જતું રહેવાય, પેલું કરતું રહેવાય. એટલે બની શકે એટલી આપણે લોકોને મદદ કરીએ. ખાલી સલાહ સૂચનથી કશું નથી થતી દોસ્તો. કેમ કે તમને આપ્યો તને દુખણા લઈ લો ભાઈ તમે સુખી રહેજો. દાદી બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વૃદ્ધ દાદા દાદાની મદદ કરી શકીએ. લે ભાઈ તમે દુખણા લઈ લો. તો તમે જોઈ શકો કે આપણી એક નાની એવી મદદથી લોકોના કેટલા બધા આશીર્વાદ મળતા હોય છે. અને ખાસ અમે આવા લોકો માટે જ કામ કરીએ છીએ કે જે સમાજની અંદર આવી રીતે નિરાધાર થઈને રહી છે, નિરાધાર જે થઈ ગયા છે, દીકરા નથી અથવા તો એને કોઈ રાખતું નથી, તો એવા પરિવારો માટે ખાસ અમારી સંસ્થા વર્ક કરે છે જે નરેશભાઈ ફાઉન્ડેશન છે. અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આવા લોકો સુધી પહોંચીએ અને મદદ કરીએ. અને બસ દોસ્તો તમે પણ જો આવા કોઈ નિરાધારની સહાય પરિવાર માટે મદદ કરવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકશો. અને હાલ દાદાને રાશનની જે પણ ખાવા પીવાની તકલીફ પડતી હતી તો એમાં તો મદદ કરી દેવામાં આવી છે જે પણ આપણથી થઈ શકતી એટલી. પણ જો દાદાને કોઈ વધારે મદદ કરવા માંગતું હોય અથવા તો રૂબરૂ આવીને મદદ કરવા માંગતું હોય તો અવશ્ય દાદાનો અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અને નંબર લઈ શકો, એનું એડ્રેસ લઈ શકો અને જે પણ નાના મોટી હોય તમારી યથાશક્તિ પ્રમાણે મદદ કરી શકો. દાદાનું એડ્રેસ છે ગોપીનાથ સોસાયટી, વિભાગ 3 અને બાપા સીતારામ ચોકની બાજુમાં કતારગામ 56 નંબરનું ઘર છે. અને ઉપર હાવ ટેરેસ ઉપર રહી છે, એક નાની એવી રૂમ છે. તો જે પણ મદદ કરવા માંગતા હોય રૂબરૂ કતારગામના કોઈ જોતા હોય વિડીયો તો અવશ્ય ફેરો આવજો. અને જે પણ તમારથી કહેવાય ને કે એક કટો ઘઉં તો એક કટો ઘઉં જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરજો. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.